સુરેન્દ્રનગર જિલ્લામાં કેમિકલ ચોરીના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। ભાજપ નેતાનો દીકરો જ મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે। પૂર્વ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજાના દીકરાનું નામ સામે આવ્યું છે। મુખ્ય આરોપી તરીકે યુવરાજસિંહ જાડેજાની સંડોવણી સામે આવી છે। થોડા દિવસ અગાઉ ધ્રાંગધ્રામાં કેમિકલની ચોરી પકડાઈ હતી। રામદેવ પીર મંદિર પાસેથી એસએમસીએ કેમિકલની ચોરી પકડી પાડી હતી। એસએમસીએ 83 લાખથી વધુનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે। આ સમગ્ર કેસમાં 11 માંથી 4 જેટલા આરોપીઓ પણ ફરાર છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેમિકલ ચોરીનો જે કેસ સામે આવ્યો હતો તેમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। વધુ એક ઘટસ્ફોટ થયો છે અને જેમાં હવે ભાજપ નેતાનો દીકરો તે જ આમાં સંડોવાયેલો હોય તેવી વિગતો અત્યારે સામે આવી છે અને આ મુખ્ય આરોપી હોય તેવી માહિતી સામે આવી છે। પૂર્વ શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજાના દીકરાનું નામ આમાં સામે આવ્યું છે અને મુખ્ય આરોપી તરીકે યુવરાજસિંહ જાડેજાની સંડોવણી પણ ખુલી છે। જોકે થોડા દિવસ અગાઉ ધ્રાંગધ્રામાં કેમિકલની જે ચોરી છે તેનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું અને રામદેવ પીર મંદિર પાસેથી કેમિકલ ચોરી છે તે પકડી પાડવામાં આવી હતી। એસએમસીએ કાર્યવાહી હાથ ધરી હતી અને લગભગ 83 લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર કેસમાં 11 જેટલા આરોપીઓ હતા, તેમાંથી 4 જેટલા આરોપીઓ ફરાર છે। બાકીના જે આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવતી હતી। જોકે કેટલા સમયથી કેમિકલ ચોરીનું આ કૌભાંડ ચાલી રહ્યું છે તેને લઈને પણ વધુ ખુલાસા થઈ શકે છે અને અન્ય કયા આરોપીઓ આમાં સંડોવાયેલા હતા તેને લઈને પણ આગામી સમયમાં ખુલાસો થઈ શકે છે। અને આ જ મુદ્દે નૈશદ સોલંકી જે પૂર્વ ધારાસભ્ય છે તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નૌશદભાઈ, સ્વાગત છે આપનું સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં। થોડા દિવસ અગાઉ ધ્રાંગધ્રામાં કેમિકલની ચોરી પકડાઈ છે અને એમાં ભાજપના નેતાના દીકરાની જ સંડોવણી સામે આવે છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં અને કેન્દ્રમાં સ્થપાઈ છે ત્યારથી યાદ કરો, ચાહે ચારિત્રના કેસ હોય, ચાહે બીજા નકલીના કૌભાંડોના કેસ હોય કે પછી ગુનાખોરીના કેસ હોય, એમાં તમને ભાગ્યે જ કોઈ બીજે પક્ષનો કોઈ માણસ પકડાતો હતો। પણ ભારતીય જનતા પાર્ટીનો જે પ્રકારનું શાસન ગુજરાતમાં ચાલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે કઈ હદે પહોંચ્યા તે જોવું જોઈએ। પરંતુ આપ જયારે મારી ફોનો લઈ રહ્યા છો કે મારી પ્રતિક્રિયા લો છો તો આપણે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ, અમારા ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી છે, અમારા પૂર્વ મંત્રીશ્રી છે, એ સિવાય ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓની પ્રતિક્રિયા લેવી જોઈએ કે તમે તમારી પક્ષમાંથી આવી પ્રવૃત્તિ કરતા લોકો સામે શું કાર્યવાહી હાથ ધરી? જી બિલકુલ નૌશદભાઈ, એમની સાથે પણ વાતચીત કરીશું અને એમની પાસેથી પણ જવાબ મેળવીશું, પરંતુ આપની પાસેથી પણ એ જાણવું છે કે જ્યારે હવે આ મુખ્ય આરોપી તરીકે ખુદ ભાજપના નેતાના દીકરાનું નામ પણ સામે આવતું હોય તો સૌથી પહેલા આપની શું માંગ છે? જે આવા લોકો છે કે જે સત્તાનો પણ દુરુપયોગ કરતા હોય અથવા તો જે કાયદાનો પણ દુરુપયોગ કરતા હોય તેમની સામે શું પગલાં લેવાવા જોઈએ? મોટે ભાગે તો ગુજરાતનું જે તંત્ર છે, પોલીસ તંત્ર છે, એ આવા કિસ્સાઓ સામે આંખ આડા કામ કરતું હોય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ગમે તેવા ગુનાઓને છાવરવાનું કામ એ ગુજરાતની પોલીસ કરતી હોય છે। અને ત્યારે ખુદ નવાઈ લાગે કે આ તો એસએમસી જેવી કોઈ સ્ટેટ વિજિલન્સ એજન્સી આવીને કોઈ કાર્યવાહી કરી જાય છે ત્યારે આવા પ્રકારની કોઈ કાબલી થાય છે। પરંતુ સમગ્ર ગુજરાતની અંદર તમે જુઓ કે નકલી વેચાય, નકલી ઓફિસર હોય, નકલી કોર્ટ હોય, કેટલું બધું ચાલે છે કૌભાંડો, પણ ક્યારેય કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। એના પછી શું થાય છે કોઈ જ આપણને ખબર હોતી। અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના ચારિત્રના કેસોમાં પણ કૌભાંડોના એમના નામ ખોલતા હોય છે, એની પણ કોઈ ચર્ચા થતી નથી। એટલે ખૂબ દુઃખનીય છે અને ધીરે ધીરે ગુજરાતની જનતા પણ હવે ભારતીય જનતા પાર્ટીની જે પાપ લીલાઓ છે એ પાપ લીલાઓને જોતી રહી છે। ક્યાં સુધી છાવરે છે જોવાનું છે। બાકી બહુ જ્યાદા દિવસો નથી કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હવે બહુ લાંબો સમય ટકી શકશે નહીં। લોકો આવી સરકારોને અને આવા નેતાઓને ક્યારેય સ્વીકારી શકે નહીં। જી બિલકુલ નૌશદભાઈ, અમારી સાથે જોડાયા, ધન્યવાદ।
તો જે પ્રમાણે ખુદ ભાજપના નેતા કે જેના દીકરાની સંડોવણી હવે આ કેમિકલ ચોરીમાં સામે આવી છે અને હવે તેને લઈને ઘણા બધા સવાલો પણ ઉભા થયા છે. 11 જેટલા આરોપીઓ હતા કે જે આ કેમિકલ ચોરીના કૌભાંડમાં સામેલ હતા, તેમાંથી 4 વ્યક્તિઓ હજુ પણ ફરાર છે.